નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છે ભાગ બીજો, આંકડાશાસ્ત્ર ભાગ બીજો, ચેપ્ટર નંબર 4 લક્ષની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વરૂપ વિશે વાતચીત કરી હતી. તો સ્વરૂપની અંદર એક નાની એવી ઝલક આપણે ફટાફટ મેળવી લઈએ. તો લક્ષ ચેપ્ટરની અંદર આખું ચેપ્ટર આપણે વાતચીત કરી હતી, સાદુરૂપ આધારિત છે. સાદુરૂપ તમારે દેવા માટે થઈને અવયવ પણ આપણે શીખવાના થશે, પણ એ પહેલા સ્વાધ્યાય 4.1 છે, એ સૌથી સરળ સ્વાધ્યાય છે જે આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. એની અંદર આપણે અભ્યાસ કરી ગયા સ્વાધ્યાય 4.1 ની અંદર કે પહેલા તમને 3 સ્વરૂપ આપેલા હોય. એ 3 સ્વરૂપ કયા? તો કે સામીપ્ય સ્વરૂપ n ઇન્ટુ બ્રેકેટ a અને ડેલ્ટા, માનાંક સ્વરૂપ તો કે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, અને અંતરાલ સ્વરૂપ તો કે કાઉન્સની અંદર a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો આ 3 સ્વરૂપમાંથી તમને રકમની અંદર એક સ્વરૂપ આપેલ હોય, એક સ્વરૂપમાંથી તમારે a અને ડેલ્ટાની કિંમત મેળવી લેવાની. a અને ડેલ્ટા તમને મળી જાય પછી એ બંને કિંમત તમારે બાકીના 2 સ્વરૂપની અંદર માત્ર કિંમત મૂકવાની, અને જો સાદુરૂપ આવતું હોય, અપાતું હોય તો સાદુરૂપ આપણે આપવાનું. તો આપણે ત્યારે 2 દાખલાઓ અભ્યાસ કર્યા હતા. એક સામીપ્ય સ્વરૂપ આપેલું હોય અને માનાંક અને અંતરાલમાં ફેરવવાનું. બીજો દાખલો એવો હતો કે માનાંક સ્વરૂપ આપ્યું હતું, એમાંથી તમારે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું. હવે આજે દાખલો જે જોવા જઈએ થોડુંક સાદુરૂપ એની અંદર ટફ છે, અને સાદુરૂપ તમને બધા યાદ રાખજો મિત્રો, તમે જે બધા 10મા ધોરણ સુધી અભ્યાસ કરીને આવ્યા છે એ જ બધા સાદુરૂપ તમારે આવે. તમે જેટલા સાદુરૂપ પહેલા અભ્યાસ કરીને આવ્યા 7મા ધોરણથી લઈને 7, 8, 9, 10, 11ની અંદર, એ જ પ્રમાણે બધા સાદુરૂપ દાખલાની અંદર આવે. તો આજે આપણે તે દાખલો કરવા જઈએ છીએ, એની અંદર તમારે 10મા ધોરણની અંદર તમે શીખી ગયા છો લોપની રીત આવતી, એ મુજબ આપણે સાદુરૂપ આજે આપવાનું થશે. તો એ ક્યારે અને કઈ રીતે સાદુરૂપ આપશું એ પહેલા બરોબર દાખલા નંબર 3 આજે સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 3 આજે અભ્યાસ કરીએ. તો રકમની અંદર પહેલા જોઈએ તો કે નીચેનાને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાનો એનો મિનિંગ શું થયો? તો કે તમને સ્વરૂપ કયું આપ્યું હશે? તો કે અંતરાલ સ્વરૂપ તમને આપેલ હશે. તો એ અંતરાલ સ્વરૂપમાંથી તમારે પહેલા તો a અને ડેલ્ટાની કિંમત મેળવવાની. a અને ડેલ્ટાની કિંમત મળી જાય એ બંને કિંમત તમારે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવી. પરંતુ અહીંયા તમને માનાંક સ્વરૂપ છે, અંતરાલ સ્વરૂપ છે, એ સહેજ અલગ રીતે આપેલ છે. તો દાખલા નંબર પહેલો છે, રકમ જોઈએ કે 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8. રકમ પહેલી છે કે 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8. હવે આને મિનિંગમાં સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો કે 3.8 અને 4.8 ની વચ્ચે. તો આ તમારે સંકેતની અંદર જે લખેલ છે એને આપણે બીજી રીતે સંકેતમાં પણ લખી શકીએ છીએ કે જે આપણું અંતરાલ સ્વરૂપ છે. તો નીચે લખીએ આપણે એને બીજી રીતે, તો કે કાઉન્સની અંદર 3.8 અલ્પવિરામ 4.8. હવે આપેલ રકમ અને અહીંયા જે મેં લખેલ છે એ બંનેનો મિનિંગ એક જ થાય. ઉપર છે એ ગાણિતિક સંકેત છે અને નીચે છે અંતરાલ સ્વરૂપ છે, પણ બેનો મિનિંગ એક જ થાય. શું? તો કે 3.8 અને 4.8 ની વચ્ચે, બંનેનો મિનિંગ એક જ થાય. તો હવે તો તમારે અહીંયા અંતરાલ સ્વરૂપની અંદર તમને જે રકમ આપેલ છે એમાંથી પહેલા તો a અને ડેલ્ટાની કિંમત મેળવવાનું કામ થોડુંક ટફ છે. તો આપણે એ મેળવતા જઈએ. તો સૌપ્રથમ તો પહેલા આપણે શું કરીએ તો કે જે સ્વરૂપની રકમ આપેલ છે ઈ તમારે પહેલા એનું મૂળ સ્વરૂપ લખવામાં આવે. તો નીચે આપણે જે અંતરાલ સ્વરૂપ છે એનું મૂળ સ્વરૂપ નીચે લખીએ. તો નીચે લખીએ a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા અલ્પવિરામ.
તો જો તો a માઇનસ ડેલ્ટાની કિંમત પહેલી કઈ થશે તો કે 3.8 થશે અને a પ્લસ ડેલ્ટાની બીજી કઈ કિંમત થશે તો કે 4.8. એમ તમને બે કિંમત મળશે, a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. અહીંયા a અને ડેલ્ટા નથી મળતા પણ તમને એક સમીકરણ મળે છે. અહીંયા કયું સમીકરણ મળે છે તો અહીંયા બે સમીકરણ મળે છે. તો કે a માઇનસ ડેલ્ટાની કિંમત મળે છે અને a પ્લસ ડેલ્ટાની. a અને ડેલ્ટા એમ બંને અલગ અલગ કિંમત મળતી નથી. તો સૌપ્રથમ તો પહેલું આપણે લખશું a માઇનસ ડેલ્ટા બરાબર કેટલા તો કે 3.8. નીચે લખીએ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. અહીંયા તમને બે સમીકરણ મળ્યા. હવે યાદ રાખો મિત્રો, બે સમીકરણ જ્યારે પણ આવે ત્યારે તમારે ગમે તે રીતે દાખલો કરો પણ જવાબ તો એક સરખો જ આવે. આપણે લોપની રીતનો અભ્યાસ કરશું અને લોપની રીત તમને ખ્યાલ છે, સમીકરણ 1 અને 2 માંથી કોઈ એકનો લોપ કરો. લોપ એટલે એકને ઉડાડી દેવામાં આવે તો બીજાની કિંમત તમને મળે. એકનો સંકેત તમે ઉડાડો તો બીજાની કિંમત તમને મળે. હવે કઈ કિંમત આમાંથી તમારો લોપ થશે અને કોની કિંમત મળશે એ સમીકરણ મૂક્યા પછી જ આપણને થાય. તો ગણતરીની અંદર આપણે હેડિંગ આપીએ સમીકરણ નંબર 1 અને 2 પરથી. તો સમીકરણ 1 અને 2 પરથી તો કે નીચે બંને સમીકરણ લખીએ. પહેલું સમીકરણ છે a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3.8 અને બીજું સમીકરણ નીચે એક્ઝેક્ટ લખીએ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8. તો અહીંયા બે સમીકરણ આપણે લખ્યા છે. હવે આપણે પદ્ધતિ અહીંયા કરવા જઈએ છે લોપની પદ્ધતિ, લોપની રીત. તો લોપ એટલે હમણાં સમજ્યા કે એકને ઉડાડવામાં આવે, કોઈ એક ચલ છે એને ઉડાડી દેવામાં આવે. તો આમાંથી કયો એક ચલને આપણે ઉડાડશો તો કે કયો ચલ ઉડે તો કે જ્યારે બંને પદ સરખા હોય પરંતુ વિરુદ્ધ નિશાની હોય તો એ પદ ઉડે. બંને પદ સરખા હોવા જોઈએ અને વિરુદ્ધ નિશાની હોય એવા, બંને સરખું અને વિરુદ્ધ નિશાની વાળું કામકાજ હોય એ ઉડે. તો ચલો અહીંયા જોતા જઈએ આપણે જે સમીકરણ મૂક્યા છે. તો કે a અને a જુઓ નીચે, તો કે a પણ પ્લસ છે અને નીચે a પણ પ્લસ જ છે તો એ પ્લસ પ્લસ ઉડે નહીં. બાજુમાં ડેલ્ટા જુઓ તો કે ઉપર માઇનસ છે નીચે ડેલ્ટા પ્લસ છે તો પ્લસ માઇનસ ડેલ્ટા શું થઈ જશે ઉડી જશે. તો આપણે એ માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટાને ઉડાડી દઈશું. તો સમીકરણમાં વધ્યું શું હવે તો કે આપણને a ની કિંમત મળશે. તો જો હવે કેમ સોલ્યુશન થશે એનું તો કે બંને સમીકરણમાં જે વધ્યું એનો સરવાળો થાય. તો અહીંયા આ બાજુ જો a અને a તો બેનો સરવાળો થઈને કેટલા આવે તો કે 2a આવે. પછી ઇઝ ઇક્વલ ટુ હવે સામેની બાજુ જુઓ તો કેટલા છે તો કે 3.8 અને 4.8 એ બંનેનો સરવાળો થઈને આવશે 8.6. તો અહીંયા આવ્યું 2a ઇઝ ઇક્વલ ટુ 8.6. તો હવે શું કરશો તો કે આપણને a ની કિંમત જોતી હોય તો જે બે ગુણાકારમાં છે એને ઓલીકો લઈ જાઓ તો ભાગાકારમાં જશે, બરાબર નહીં. બીજી બાજુ જ્યારે લઈ જવામાં આવે ત્યારે એ ભાગાકારમાં જશે. તો કોના ભાગાકારમાં જશે તો કે 8.6 ના ભાગાકારમાં. તો સ્ટેપ આવું બનશે, a ઇઝ ઇક્વલ ટુ 8.6 ભાગ્યા 2. તો ભાગાકારથી જવાબ આવે છે a બરાબર 4.3. કોની કિંમત મળે અહીંયા a ની કિંમત. જો મિત્રો અહીંયા a અને ડેલ્ટાની કિંમત પહેલા તો તમારે મેળવવી પડે એમ છે સાદરૂપ આપીને. હવે આ ટ્રીક આ તમારે a અને ડેલ્ટાની કિંમત તમે બીજી રીતે પણ તમે સોલ્યુશન આપી શકો છો. તમને આવડે એ પદ્ધતિ પણ બેટર પદ્ધતિ જે હોય આપણે યુઝ કરીએ. તો અહીંયા લોપની રીત કરીએ. તો ફરીવાર દાખલો આપણે રિપીટ કરીએ. શું કામ કર્યું તો કે પહેલા તો અંતરાલ સ્વરૂપ આપ્યું હતું. અંતરાલ સ્વરૂપની અંદર પહેલી કિંમત કોની હતી તો કે a માઇનસ ડેલ્ટાની. બીજી કિંમત કોની હતી કે a પ્લસ ડેલ્ટાની. તો તમને બે સમીકરણ મળ્યા. a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3.8, a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8. એ બંને સમીકરણનો શું કર્યો તો કે લોપ કર્યો. લોપ કરવામાં તો કે લોપ કોનો થાય, કયું પદ ઉડે તો કે સરખા પદ અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય. તો સરખા પદ તો કે ડેલ્ટા અને ડેલ્ટા અને વિરુદ્ધ નિશાની માઇનસ અને પ્લસ છે એટલે ઉડી ગયા, ડેલ્ટાની કિંમત ઉડી. તો જે વધ્યું a અને a તો કે 2a ઇઝ ઇક્વલ ટુ સામે બંને કિંમતનો સરવાળો 8.6 આવ્યો. બે ગુણાકારમાં ઓલીકોર જાય ભાગાકારમાં a ની કિંમત આવી 4.3. હજી આપણે ડેલ્ટાની કિંમત મળી નથી. તો ડેલ્ટાની કિંમત આપણને મળશે કઈ રીતે તો આ a ની કિંમત જે છે એ સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ.
તો એ બરાબર 4.3 સમીકરણ 1 માં અથવા 2 માં મૂકીએ. બેટર છે પ્લસ વાળી સંખ્યા છે એમાં મૂકીએ તો સમીકરણ 2 માં મૂકતા ગમે તે સમીકરણની અંદર કિંમત મૂકો, જવાબ તો તમારે સરખો જ આવવાનો છે. એ પછી પ્લસમાં મૂકો કે માઇનસમાં મૂકો. તો બીજું સમીકરણ શું હતું આપણું? તો કે a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 હતા. એમાં a ની કિંમત કેટલી મૂકવાની? તો કે 4.3 મૂક્યું જો એ મળી ગયા આપણને. તો a ની કિંમત આપણે 4.3 વત્તા ડેલ્ટાને આપણે એમને એમ રાખીએ ઇઝ ઇક્વલ ટુ 4.8. ચલો ડેલ્ટાની કિંમત આપણે જોઈએ છીએ તો ડેલ્ટાને આપણે આમ નામ રાખશું. તો જે 3.8 હતા 4.3 હતા એની કિંમત એને આપણે ઓલીકોર લઈ જઈએ તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપ શું આવશે? તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 માઇનસ 4.3. તો બેની બાદ બાકી થઈને આવશે 0.5. કોની કિંમત આવી? ડેલ્ટાની કિંમત. તો ડેલ્ટા બરાબર 0.5. તો એ બરાબર કેટલા આવ્યા? તો હવે બંને કિંમત તમને મળી ગઈ. એની કિંમત કેટલી આવી? તો કે 4.3 અને ડેલ્ટાની કિંમત કેટલી આવી? 0.5. તો એ અને ડેલ્ટા હવે મળી જાય તો બાકીના બે સ્વરૂપની અંદર ફટાફટ આપણે કિંમત મૂકી દઈએ. તો પહેલું હેડિંગ આપીએ સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ શું છે તમારું? તો નીચે લખીએ n ઇન્ટુ બ્રેકેટ a ડેલ્ટા. તો a અને ડેલ્ટાની કિંમત ને મૂકી દો તો કે n ઇન્ટુ બ્રેકેટ 4.3 0.5 4.3 અને 0.5. નેક્સ્ટ વન આપણે જોઈએ તો હેડિંગ આપીએ આપણે કયું સ્વરૂપ? તો કે માનાંક સ્વરૂપ હેડિંગ આપીએ. તો માનાંક સ્વરૂપ આપણે લખીએ નીચે. તો માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, જ્યાં a ની જગ્યાએ 4.3 અને ડેલ્ટાની જગ્યાએ મૂકશું 0.5. તો નેક્સ્ટ સ્ટેપ આપણું શું આવશે? તો કે માનાંકમાં x માઇનસ 4.3 એની જગ્યાએ અને લેસ ધેન 0.5. તો આ તમારું હતું માનાંક સ્વરૂપ. તો પહેલા a અને ડેલ્ટાની કિંમત મેળવવા માટે સાદુરૂપ અહીં આપવાનું છે. પછી જે સાદુરૂપ છે તો સરળ છે. એ જ પ્રકારનો હજી બીજો દાખલો જોઈએ. તો રકમ આપણે ફરીવાર જોઈએ. તો બીજા દાખલાની અંદર રકમમાં જોઈએ 1.95 લેસ ધેન x લેસ ધેન 2.05. 1.95 લેસ ધેન x લેસ ધેન 2.05. આને માનાંક સ્વરૂપમાં જ આપણે અંતરાલ સ્વરૂપ જ સમજવાનું છે, પણ આને બીજી રીતે આપણે લખવું હોય તો કાઉન્સમાં 1.95 અલ્પવિરામ 2.05. નીચે આપણે લખીએ 1.95 અલ્પવિરામ 2.05 નાના કાઉન્સની અંદર. તો બંનેનો મિનિંગ એક જ થયો, 1.95 અને 2.05 ની વચ્ચે. તો ચલો 1.95 જે પહેલી સંખ્યા છે કોની કિંમત થશે? અને 2.05 છે બીજી સંખ્યા છે કોની કિંમત થશે? તો આપણે એને દર્શાવવા માટે થઈને નીચે પહેલા એને મૂળ સ્વરૂપમાં લખીએ. તો મૂળ સ્વરૂપ શું આવશે? તો કે અંતરાલ સ્વરૂપનું મૂળ સ્વરૂપ છે કાઉન્સમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો ચલો હવે જોતા જઈએ a માઇનસ ડેલ્ટાની પહેલી કિંમત કેટલી આવશે? તો કે 1.95 સમીકરણ નંબર 1. અને a પ્લસ ડેલ્ટાની કિંમત કેટલી આવશે? તો કે 2.05 સમીકરણ નંબર 2. તો તમને અહીંયા ફરીવાર બે સમીકરણ મળ્યા, સમીકરણ નંબર 1 અને 2. પહેલી કિંમત a માઇનસ ડેલ્ટાની, બીજી કિંમત a પ્લસ ડેલ્ટાની. સમીકરણ મળે છે, a અને ડેલ્ટાની કિંમત તમને મળતી નથી. તો હવે તો બે સમીકરણ મળી ગયા. તો જેમ હમણાં કામ કર્યું હતું તેમ લોકની રીત કરીએ. તો હેડિંગ આપીએ આપણે સમીકરણ નંબર 1 અને 2 પરથી. તો સમીકરણ 1 અને 2 ફરીવાર લખીએ આપણે નીચે. તો પહેલું સમીકરણ હતું a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.95 અને બીજું સમીકરણ એક્ઝેક્ટ નીચે લખીએ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05. ચલો હવે લોપની રીત એટલે લોપ એટલે ગાયબ કરવું, ઉડાડવું. તો એક પદને આપણે ઉડાડવું પડે. તો કોની કિંમત ઉડે? તો કે સરખા પદ વિરુદ્ધ નિશાની. તો એવું કયું સ્ટેપ છે જે સરખા પદ છે?
તો કે એ અને એ પણ છે અને ડેલ્ટા અને ડેલ્ટા પણ છે. એ બંને સરખા પદ જ છે ઉપર નીચે, પણ વિરુદ્ધ નિશાનીવાળા પદ કયા છે? તો કે ડેલ્ટા. તો અહીંયા ડેલ્ટાનો શું થશે? લોપ થશે. તો ડેલ્ટા આપણે ઉડાડી દઈએ. તો જે વધ્યું એનો નીચે સરવાળો લખતા જઈએ. તો આ બાજુ શું વધ્યું? તો કે એ અને એ એટલે શું થશે? તો કે 2a થશે. ઇઝ ઇક્વલ ટુ સામે બાજુ 1.95 અને 2.05 નો સરવાળો આપણે કરવા જઈએ તો 4 આવશે. તો આવું સ્ટેપ આવ્યું, 2a ઇઝ ઇક્વલ ટુ 4. હવે એની કિંમત જોતી હોય તો બે ગુણાકારમાં ઓલી કોર જાય તો ભાગાકારમાં, તો આવું સ્ટેપ આવશે, a બરાબર 4/2. તો ભાગાકારથી ને એની કિંમત કેટલી આવશે? 2. તો a બરાબર 2. એની કિંમત હવે મળી ગયા પછી તો હવે ડેલ્ટાની કિંમત મેળવવાની છે. તો ડેલ્ટાની કિંમત મેળવવા માટે તો કે સમીકરણ નંબર 1 અથવા 2 ની અંદર એની કિંમત મૂકી દો તો ડેલ્ટાની કિંમત મળે. તો આપણે a બરાબર 2 સમીકરણ 2 માં મૂકતા, તો જે તમારું સમીકરણ નંબર 2 છે એ પાછું ફરીવાર નીચે લખીએ. તો સમીકરણ નંબર 2 લખીએ આપણે. સમીકરણ નંબર 2 શું હતું? તો કે 2 પ્લસ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05. a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05. જ્યાં a ની જગ્યાએ કેટલી કિંમત મૂકતા? 2 મૂકતા. તો જ્યાં a છે ને આપણે 2 મૂકી દો તો નેક્સ્ટ સ્ટેપ આપણું શું આવશે? તો કે 2 પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05. ડેલ્ટાની કિંમત જોઈએ છે તો 2 ને આપણે પહેલી બાજુ લઈ જશું, બીજી બાજુ લઈ જઈએ તો 2 કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. નેક્સ્ટ સ્ટેપ શું આવશે? તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05 માઇનસ 2. તો બાદબાકીથી તમારે ડેલ્ટાની કિંમત આવે છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.05. ડેલ્ટાની કિંમત આવશે 0.05. તો હવે a અને ડેલ્ટા મળી જાય પછી તો કે બાકીના બે સ્વરૂપની અંદર કિંમત મૂકી દેવાની. તો બાકીના બે સ્વરૂપમાં આપણે કિંમત મૂકીએ તો પહેલું સ્વરૂપ છે સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ તો કે n ઇન્ટુ બ્રેકેટ a ડેલ્ટા. a ની કિંમત મૂકીએ અને ડેલ્ટાની કિંમત મૂકીએ તો આવું સ્ટેપ થશે, n ઇન્ટુ બ્રેકેટ 2 અલ્પવિરામ 0.05. તો આ આવ્યું સામીપ્ય સ્વરૂપ. નેક્સ્ટ સ્વરૂપ કયું છે? તો કે માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપની અંદર કિંમત મૂકી દઈએ તો માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો માનાંકમાં કિંમત આપણે હવે મૂકી દઈએ તો કે x ના x રાખીએ, માઇનસ ના માઇનસ, a ની જગ્યાએ કેટલા મૂકીએ? તો કે 2 મૂકીએ, અને ડેલ્ટાની જગ્યાએ કેટલા? તો કે 0.05. તો આવું સ્ટેપ આવશે. તો માનાંકમાં x માઇનસ 2 લેસ ધેન 0.05. અહીંયા કોઈ સાદરૂપ થતું નથી. તો આ સ્વરૂપ હતું તમારું માનાંક સ્વરૂપ. નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ આપણે. તો રકમ ફટાફટ એની અંદર ત્રીજા દાખલાની અંદર જોઈ લઈએ આપણે. તો ત્રીજો દાખલો છે એની રકમ જોઈએ, માઇનસ 0.4 લેસ ધેન x લેસ ધેન 1.4. માઇનસ 0.4 લેસ ધેન x લેસ ધેન 1.4. તો આ તમારું અંતરાલ સ્વરૂપ છે ને આપણે નીચે બીજી રીતે લખીએ છીએ, એમ લખી નાખીએ કાઉન્સની અંદર. તો કે કાઉન્સમાં માઇનસ 0.4 અલ્પવિરામ 1.4. તો ચલો આ તમારું અંતરાલ સ્વરૂપ હતું. એ નીચે અંતરાલ સ્વરૂપનું મૂળ સ્વરૂપ આપણે નીચે લખીએ તો કાઉન્સમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો તમને અહીંયા બે સમીકરણ મળે છે. એ બે સમીકરણ કયા મળે? તો કે પહેલી કિંમત માઇનસ 0.4 કોની થશે? તો કે a માઇનસ ડેલ્ટાની. અને બીજી કિંમત 1.4 એ કિંમત કોની થશે? તો કે a પ્લસ ડેલ્ટાની. તો તમને અહીંયા બે સમીકરણ કયા મળ્યા? તો ફરીવાર આપણે બે સમીકરણ લખીએ તો કે પહેલું હતું a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.4. અને બીજું સમીકરણ શું આવશે? તો કે a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4. કામ કરીએ છીએ એ જ રીતે. ચલો બંને સમીકરણ મળી જાય પછી બંને સમીકરણમાં આપણે લોપની રીત કરીએ. તો લોપની રીત માટે આપણે હેડિંગ આપીએ તો કે સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી. તો સમીકરણ 1 અને 2 પરથી
બંને સમીકરણ નીચે લખીએ આપણે. પહેલું સમીકરણ હતું a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ -0.4 અને બીજું સમીકરણ નીચે એક્ઝેક્ટ લખીએ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4. ચલો હવે હમણાં લોપની પદ્ધતિમાં આપણે સમજીએ છીએ કે કોઈ એકનો લોપ કરવામાં આવે તો સરખા પદ વિરુદ્ધ નિશાની ફરીવાર ડેલ્ટા અહીંયા શું થઈ જશે, ઉડી જશે. તો ડેલ્ટાનો આપણે લોપ કરી નાખીએ. તો બાકી જે વધ્યું છે એનો આપણે સરવાળો. તો સરવાળામાં જોઈએ a અને a એટલે શું આવશે નીચે, તો કે 2a લખશું ઇઝ ઇક્વલ ટુ. હવે એક સંખ્યા પ્લસ છે એક માઇનસ છે, -0.4 છે અને 1.4 છે. તો પ્લસ માઇનસ માઇનસ થાય તો ત્યાં બાદબાકી થઈને નીચે આવશે 1. સરવાળો થયો પણ નિશાની માઇનસ છે એટલે બાદબાકી થશે, તો બાદબાકી થઈને આવશે 1. તો સ્ટેપ આપણે આવું આવ્યું 2a ઇઝ ઇક્વલ ટુ 1. જાય એની કિંમત જોતી છે તો 2 ગુણાકારમાં ઓલીકોર જાય, ભાગાકારમાં મૂકીએ તો a બરાબર કેટલા, તો કે 1/2. ભાગાકારથી જવાબ આવે a બરાબર 0.5. a બરાબર 0.5. ચલો હવે કોની કિંમત મેળવવાની છે, તો કે ડેલ્ટાની કિંમત. તો કે ડેલ્ટાની કિંમત મેળવવા માટે તો કે એની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ. તો a બરાબર 0.5 સમીકરણ નંબર 2 માં મૂકતા. તો સમીકરણ નંબર 2 ની કિંમત આપણે પહેલા મૂકીએ તો કે a પ્લસ ડેલ્ટા બરાબર 1.4. a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4. તો જ્યાં એની કિંમત છે ત્યાં આપણે કિંમત મૂકી દઈએ તો એની જગ્યાએ 0.5 પ્લસ ડેલ્ટાને આમ નામ રાખીએ ઇઝ ઇક્વલ ટુ 1.4. 0.5 પ્લસ ઓલીકોર જાય કેવા થઈ જશે, તો કે માઇનસ થઈ જશે. તો કે બાદ બાકી આવી રીતના દર્શાવીએ તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4 હતા જ -0.5. તો બાદ બાકી થઈને ડેલ્ટાની કિંમત આવી ડેલ્ટા બરાબર 0.9. તો a બરાબર 0.5 અને ડેલ્ટા બરાબર 0.9. આ બંને કિંમત તમને જે મળી એ બંને સ્વરૂપમાં હવે બાકીના સ્વરૂપમાં મૂકી દઈએ. તો નેક્સ્ટ આપણું હેડિંગ આપીએ સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ શું હતું, તો કે n ઇન્ટુ બ્રેકેટ a ડેલ્ટા, એની જગ્યાએ ડેલ્ટાની જગ્યાએ કિંમત મૂકી. નેક્સ્ટ સ્ટેપ આપણે શું આવે છે, તો કે n ઇન્ટુ બ્રેકેટ a ની જગ્યાએ તો કે 0.5 અને ડેલ્ટાની જગ્યાએ 0.9. નેક્સ્ટ તમારું હેડિંગ આપીએ આપણે કયું સ્વરૂપ લખીએ, તો કે માનાંક સ્વરૂપ લખીએ. માનાંક સ્વરૂપ છે એમાં હેડિંગ આપીએ આપણે માનાંક સ્વરૂપ નીચે લખીએ એનું સ્વરૂપ તો કે માનાંકમાં x માઇનસ a લેસ દેન ડેલ્ટા. માત્ર a અને ડેલ્ટાની કિંમત મૂકી દઈએ તો આવું સ્ટેપ થશે. માનાંકમાં x માઇનસ 0.5 લેસ દેન 0.9 જે તમારું હતું માનાંક સ્વરૂપ. અને છેલ્લો દાખલો છે, ચોથો દાખલો છે, ફટાફટ આપણે સંપૂર્ણ કરીએ. તો રકમ છે 1.998 લેસ દેન x લેસ દેન 2.002. તો સૌપ્રથમ પહેલા એને અંતરાલ સ્વરૂપમાં આપણે જેમ લખીએ છીએ એમ લખીએ. તો અંતરાલ સ્વરૂપ નીચે દર્શાવીએ કૌંસમાં 1.998 અને 2.002. તો હવે અંતરાલ સ્વરૂપ છે એનું મૂળ સ્વરૂપ આપણે લખીએ નીચે સ્વરૂપ હતું તો એ લખીએ a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટાની કિંમત કેટલી થશે, તો કે પહેલું સમીકરણ મળશે a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.998 સમીકરણ નંબર 1. અને બીજી કિંમત તમને મળશે a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તો કે 2.002 સમીકરણ નંબર 2. બંને સમીકરણ મળી જાય પછી તો કે બંને સમીકરણનો આપણે હવે લોપ કરીએ. તો હેડિંગ આપીએ સમીકરણ નંબર 1 અને 2 પરથી. તો સમીકરણ નંબર 1 પહેલા લખીએ આપણે તો કે a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.998. નીચે બીજું સમીકરણ લખીએ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.002. ચલો બંને સમીકરણ લખાઈ જાય પછી તો કે લોપ કરીએ. કોનો લોપ થશે, તો કે ડેલ્ટાનો. તો કે ડેલ્ટાનો આપણે લોપ કરી નાખીએ. તો બાકીનાનું હવે તમારે સરવાળાનું કામકાજ કરીએ. તો કે a અને a આવશે 2a ઇઝ ઇક્વલ ટુ સામે બાજુ જે સંખ્યા હતી 1.998 અને 2.002 નો સરવાળો થઈને આવે છે 4.
તો સ્ટેપ આવું મળ્યું 2a ઇઝ ઇક્વલ ટુ 4. હવે 2 ગુણાકારમાં છે, ઓલી કોર જાય ભાગાકારમાં, તો a બરાબર 4/2, તો a બરાબર 2 આવશે. નેક્સ્ટ a ની કિંમત છે સમીકરણ નંબર આપણે 2 માં મૂકીએ. તો a બરાબર આપણને મળ્યા કેટલા? 2. સમીકરણ નંબર 2 માં મૂકતા તો સમીકરણ નંબર 2 શું હતું? તો કે a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? તો કે 2.002. એની અંદર a પ્લસ ડેલ્ટા ની અંદર આપણે કિંમત મૂકતા જઈએ તો કે a ની જગ્યાએ 2 મૂકીએ વત્તા ડેલ્ટા ના ડેલ્ટા રાખીએ ઇઝ ઇક્વલ ટુ 2.002. હવે પ્લસ 2 છે ઓલી કોર જાય કેવા થઈ જશે? તો કે માઇનસ થઈ જશે. તો કે આવું સ્ટેપ આવશે તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.002 માઇનસ 2. તો ડેલ્ટા ની કિંમત આવી 0.002. a ની કિંમત અને ડેલ્ટા ની બંને જે કિંમત તમને અહીંયા મળી એ બંને કિંમત હવે સ્વરૂપમાં મૂકી દઈએ. તો પહેલું સ્વરૂપ આવશે તો કે સામીપ્ય સ્વરૂપ છે. સામીપ્ય સ્વરૂપની અંદર કિંમત મૂકીએ તો કે n ઇન્ટુ બ્રેકેટ a ડેલ્ટા. જ્યાં આપણે કિંમત મૂકીએ તો કે a ની જગ્યાએ મૂકશું આપણે તો કે 2 અને ડેલ્ટા ની જગ્યાએ મૂકશું 0.002. તો આવું સ્ટેપ આવે n ઇન્ટુ બ્રેકેટ 2 અલ્પવિરામ 0.002. નેક્સ્ટ વન છે માનાંક સ્વરૂપ છે તમારું. તો માનાંક સ્વરૂપ છે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. માનાંકમાં કિંમત મૂકી દઈએ x માઇનસ 2 લેસ ધેન 0.002. આ થયું તમારું માનાંક સ્વરૂપ. તો આજે આપણે જે 4 દાખલા જોયા તો કે સ્વરૂપ તમને આપ્યું હતું અંતરાલ સ્વરૂપ. એમાંથી તમારે પહેલા a અને ડેલ્ટાની કિંમત મળી જાય પછી બાકીના સ્વરૂપની અંદર કિંમત તમારે મૂકી દેવાની. હવે આપણે જે દાખલાઓ બાકીના અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર એ અવયવ આધારિત થશે. તો થોડાક લેક્ચર આપણે અવયવના અભ્યાસ કરીશું. જે તમે 8, 9, 10 ની અંદર અવયવ શીખીને આવ્યા એ જ અવયવ આપણે અહીંયા શીખવાના છે. તો સૌપ્રથમ પહેલા આપણે અવયવ શીખશું અને અવયવ તમને સમજાઈ જાય પછી નું કામ આપણું છે એ સાદુરૂપવાળા દાખલાઓ આગળ વધારીશું. થેન્ક યુ વેરી મચ.